નમસ્કાર. અભિજ્ઞાન શાકુંતલના પ્રથમ વ્યાખ્યાનમાં આપણે અંક 1ની કથાવસ્તુ જોયું. એમાં આપણે એ બાબત નોંધી કે રાજા દુષ્યંત શિકાર કરતાં કરતાં તપોવન ભૂમિ નજીક આવી પહોંચ્યો છે. વૈખાનસોના આમંત્રણથી એ તપોવનમાં આવે છે અને તપોવનમાં પ્રવેશતાની સાથે જ એ 3 આશ્રમ કન્યાઓને દૂરથી જોઈને એક વૃક્ષ પાછળ સંતાઈને એમના વચ્ચેનો જે વાર્તાલાપ છે એ સાંભળે છે અને શકુંતલાના મુખની આજુબાજુ મંડરાતા ભમરાને દૂર કરવાના બહાને એ સખીઓ સમક્ષ પ્રગટ થાય છે. સખીઓ અને દુષ્યંત વચ્ચે સુંદર વાર્તાલાપ ચાલી રહ્યો છે અને ત્યાં જ દુષ્યંતના સૈનિકો આશ્રમભૂમિ નજીક પહોંચી આવે છે, જેના પરિણામ સ્વરૂપ એક હાથી ઉન્મત્ત બન્યો છે અને ઉન્મત્ત બનીને એ તોફાને ચડ્યો છે. ત્યારે રાજા દુષ્યંત પોતાના સૈન્યને આશ્રમભૂમિથી દૂર રાખવા માટે પોતે પણ આશ્રમભૂમિથી દૂર છાવણી બાંધીને રહેવાનો નિર્ણય કરે છે. ત્યાં અંક પૂર્ણ થાય છે. પ્રથમ અંકમાં આપણે એ બાબત નોંધી કે રાજા દુષ્યંત અને શકુંતલા બંને પ્રથમ નજરે જ એકબીજાને જોતા એકબીજા પ્રત્યે આકર્ષાયા છે. હવે આપણે અંક 2નું કથાવસ્તુ જોઈએ. તો બીજા અંકની શરૂઆતમાં વિદૂષકની સ્વગત ઉક્તિ આવે છે. બીજા અંકના પ્રારંભમાં વિદૂષકની લાંબી સ્વગતોક્તિ છે. રાજાના અભિન્ન મિત્ર તરીકે વિદૂષકને રાજા સાથે વનમાં આવવું પડ્યું છે, પરંતુ શિકારનો શોખ એના સ્વભાવમાં નથી જ. મિષ્ટાન, મધુર પીણા અને સુંવાળા જીવનથી ટેવાયેલા વિદૂષકને વન જીવનની જે કઠિનાઈઓ છે એ બેચેન બનાવે છે. એમાં પણ આ તો શિકારીનું જીવન ભર બપોરે જંગલી પ્રાણીઓને આમથી તેમ આડવાના, વખત બે વખત ખાવાનું અને એ પણ બેસ્વાદ, અને કાચો પાકો માંસાહાર, ઝરણાના ગરમ પાણીથી તરસ તો છીપે જ નહીં. શિકાર પાછળની દોડથી સાંધા જકડાઈ જાય. વહેલી પરોઢે જંગલને ઘેરતા કૂતરાઓનો અવાજ અને પરિણામે નિરાતની ઊંઘ પણ નહીં. આમ વિદૂષક ખૂબ કંટાળી ગયો છે. આટલું ઓછું હોય એમ રાજા શકુંતલાના પ્રેમમાં પડ્યો છે. હવે નથી તે નગર તરફ પાછા ફરવાની વાત કરતો કે નથી વિદૂષકનો કેળો મૂકતો. આખો દિવસ અને રાત રાજા વિદૂષક સમક્ષ શકુંતલાની વાતો કર્યા કરે છે. વિદૂષક એ વાતોથી એટલો બધો કંટાળી ગયો છે કે તે વાત બદલવાના વારંવાર પ્રયાસો કરે છે, પણ રાજા તો બસ એક જ માત્ર શકુંતલાના જ ગુણો ગાયા કરે છે. વિદૂષક પાસે એનો કોઈ ઉપાય નથી. મને એણે રાજાને સાથ આપવો જ પડે છે. આમ છતાં રાજાને આવતો જોઈ રાજાના મનમાં દયાભાવ ઉત્પન્ન કરવા તે ગાત્રોને શિથિલ કરીને અને દયામણું મોઢું કરીને ઊભો રહે છે. અંકના પ્રારંભમાં મૂકવામાં આવેલી વિદૂષકની આ સ્વગતોક્તિ નાટ્ય દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ મહત્વની છે. સંસ્કૃત નાટકનો વિદૂષક સામાન્ય રીતે ખાઉધરો, બેડોળ, બડાસ મારનાર અને બીકન હોય છે. ખાવા પીવાની વધુ પડતી લાલસા અને પોતાના આરામપ્રિય સ્વભાવથી એ પ્રેક્ષકોનું મનોરંજન કરે છે. મહાકવિ કાલિદાસનો આ વિદૂષક આ ગુણોથી પર નથી, પણ કવિએ વિદૂષકની આ લાક્ષણિકતાઓને કલાત્મક સ્વરૂપમાં પ્રગટ કરી છે. વિદૂષક શિકારી જીવનની જે કઠિનાઈઓ છે, વનજીવનની હાડમારીઓનું વર્ણન જ એવી રીતે કરે છે કે એમાંથી
એના સુંવાળા જીવનની ઝંખના એ વારંવાર પ્રગટ થાય છે. આવા ખાણીપીણીના શોખીન અને આરામપ્રિય વ્યક્તિના જીવનમાં સ્ત્રી પ્રેમને કોઈ સ્થાન જ નથી. એટલું જ નહીં, સ્ત્રી પ્રેમની વાત પણ એના મનમાં કોઈ રોમાંચ ઊભો કરતી નથી. રાજાને શકુંતલા વિશે વાત કરવી ગમે છે, પણ વિદૂષક એ તરફ સાવ જ ઉદાસીન છે. પ્રણયની રાજાની વાતોથી વિદૂષકને કંટાળો આવે છે. આ બાજુ રાજા મૃગ્યા માંડી વાળીને બધાને પ્રયત્નપૂર્વક દૂર કરી એકાંતમાં ફરીવાર વિદૂષક સાથે વાતે વળગે છે. રાજાને વિદૂષક કહેશે કે તમે તો માખી પણ રહેવા દીધી નહીં, અને એમ કહીને વિદૂષકે રાજાની ચાતુરીનો ઉપહાસ કર્યો છે. રાજા શકુંતલાની વાત કાઢવા મથે છે અને વિદૂષક રાજાને બીજી વાતે ચડાવવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. રાજા શકુંતલાના અદ્વિતીય સૌંદર્યની વાત કરીને એને પરણવાનો પોતાનો જે અભિલાષ છે એ પ્રગટ કરે છે. ત્યારે ફરી એકવાર વિદૂષક રાજાની ભ્રમર વૃત્તિનો આડકતરો નિર્દેશ કરે છે. વિદૂષક કહે છે કે જેમ કોઈ મીઠી ખજૂર ખાઈને કંટાળી ગયેલો માણસ ખાટી આંબલી ખાવાની ઈચ્છા કરે, તેમ તમે તે સ્ત્રી રત્નને ભોગવવા ઈચ્છતા હો એવું લાગે છે. વિદૂષક અહીંયા રાજાની જે મજાક કરે છે એ ખૂબ જ સચોટ શબ્દોમાં એણે વ્યક્ત કરી છે, અને એમ કહીને તને શકુંતલાના સૌંદર્યની પ્રતીતિ નથી એમ રાજા જ્યારે કહે છે અને ફરીથી એના અજોડ સૌંદર્યની અને બ્રહ્માના અદ્ભુત સર્જનના એ વખાણ કરે છે. વિદૂષક કહે છે કે તો રાજાએ મુનિકન્યાને ઝડપથી પરણી લેવું જોઈએ, જેથી કોઈ વેદિયા મુનિને પનારે ન પડે. ત્યારે રાજા કહે છે કે શકુંતલા પણ મને ચાહે છે. પ્રણયની પરિપૂર્ણતા માટે આશ્રમમાં જવું પડે, પણ આશ્રમમાં ફરી જવું કેવી રીતે, એની વિમાસણમાં રાજા છે. ત્યારે વિદૂષક એને ઉપાય બતાવે છે કે કર ઉઘરાવાને બહાને ત્યાં જવું, એટલે કે આશ્રમમાં જવું. પરંતુ રાજા કહે છે કે પુણ્યશાળી મુનિઓનો કર ન હોય. અને વિદૂષક અને રાજા આ રીતે સંકલ્પોની ચર્ચા કરતા બેઠા છે, અને ત્યાં જ દ્વારપાલ ઋષિકુમારોના આગમનની જાણ રાજાને કરે છે. કર્મની ગેરહાજરીમાં રાક્ષસો યજ્ઞક્રિયામાં વિઘ્નો નાખી રહ્યા છે, એટલા માટે રાજાએ એમનું રક્ષણ કરવું એવી ઋષિકુમારોની વિનંતીનો રાજા સહર્ષ સ્વીકાર કરે છે. રાજા તપોવનમાં જવા તૈયાર છે. વિદૂષકનો શકુંતલાને જોવાનો ઉત્સાહ એ રાક્ષસની બીકથી મંદ પડી ગયો છે. રાજા એને અભય વચન આપીને સાથે આવવા માટે તૈયાર કરે છે. રાજા તપોવનમાં જવા તૈયાર થાય છે, અને એ જ સમયે રાજગૃહ તરફથી કરભક નામનો રાજ સંદેશવાહક રાજમાતાનો સંદેશો લઈને ઉદયન સમક્ષ ઉપસ્થિત થાય છે. દુષ્યંત યજ્ઞોનું રક્ષણ કરવાને બહાને પોતાને તપોવનમાં જવાનું બન્યું એ વિચારે પ્રસન્ન છે. ત્યાં પહોંચી જવા એનું મન ખૂબ અધીરું બન્યું છે. પરંતુ એ જ વખતે રાજગૃહથી સાંઢણી સવાર કરભકનું આગમન
એના શીઘ્ર ગમનને અવરોધે છે. સંદેશવાહક રાજમાતાનો સંદેશો લઈને ઉપસ્થિત થયો છે. રાજમાતાએ પુત્ર દુષ્યંતને કહેવડાવ્યું છે કે આજથી ચોથે દિવસે એમણે પુત્રપિંડ પાલન વ્રતનો ઉપવાસ ગ્રહણ કરવાનો છે અને એ પ્રસંગે રાજાની રાજગૃહમાં ઉપસ્થિતિ હાજરી હોય એ અપેક્ષિત છે. યજ્ઞક્રિયાના રક્ષણ માટે તપોવનમાં જવાનું, તપોવનના ઋષિમુનિઓને તપસ્વીઓને વચન આપી બેઠેલો રાજા રાજગૃહના આ તેડાથી થોડીવાર દ્વિધામાં મુકાય છે. વિદૂષક એને ત્રિશંકુની જેમ અધવચ્ચે રહેવાનો આદેશ આપે છે, પરંતુ રાજા પ્રત્યુત્પન્નમતી એટલે કે હાજર જવાબી છે. તપસ્વીઓનું અને યજ્ઞક્રિયાઓનું રાક્ષસોથી રક્ષણ કરવું એ જ રાજધર્મ છે અને ઉપરથી શકુંતલાનું અદમ્ય આકર્ષણ પણ એને છે, એટલે એ તપોવનમાં જવાનો વિકલ્પ સ્વીકારે છે. પરંતુ રાજગૃહના તેડાની અવગણના પણ કરતો નથી. પોતાના પરમ મિત્ર એવા વિદૂષક રાજમાતાને રાજા જેટલો જ વહાલો છે અને એટલા માટે પુત્રપિંડ પાલન વ્રત પ્રસંગે વિદૂષકે પોતાનું પ્રતિનિધિત્વ કરવું એમ કહીને રાજા વિદૂષકને રાજગૃહ તરફ જવા વિદાય કરે છે. રાજાની જેમ સેના સહિત દબદબાપૂર્વક રાજગૃહ જવા વિદૂષક ને વિદાય કરવામાં આવે છે. રાજગૃહે જાય વિદૂષક એ આવકાર્ય છે, પરંતુ અંતઃપુરમાં જઈને જો એ રાણીઓ સમક્ષ રાજાના શકુંતલા વિષયક પ્રણયની વાતો કરે તો મોટી મુશ્કેલી ઊભી થાય. રાજા આ શક્યતાથી સભાન છે અને એટલે જ વિદૂષકને રાજ્યમાં મોકલે છે એ પહેલાં એના મનને સાફ કરે છે અને કહે છે કે તાપસ કન્યા શકુંતલામાં ખરેખર મને કોઈ રસ નથી. ક્યાં હું અને ક્યાં મૃગબા સાથે ઉછરેલી પ્રેમભાવોથી અજાણ એવી નિર્દોષ છોકરી. અરે, મેં તને જે કંઈ કહ્યું ને એ એક માત્ર મજાક હતી, જોજે તું એને સાચી માની લેતો. આમ રાજા વિદૂષક સમક્ષ પોતે જે પોતાના પ્રણયને વ્યક્ત કર્યો હતો એ પ્રણય સાચો નથી એમ કહીને વિદૂષકના મનને સાફ કરી નાખે છે. બીજા અંકના અંતભાગમાં આવતો આ જે કરભકનો પ્રસંગ છે એ કરભકના આગમનનો આ જે પ્રસંગ છે એ દુષ્યંતની માતાના પુત્રપિંડ પાલન વ્રતનો નિર્દેશ અને વિદૂષકની વિદાય વેળાએ શકુંતલાના પ્રણયની બાબતમાં મિત્ર આ તો મજાક છે, પરિહાસ વિજલ્પિતમ સખે એવી રાજાએ કરેલી જે ચોખવટ છે એ કાલિદાસના વસ્તુગ્રથન કૌશલ્યનો અને ચોકસાઈનો સૂક્ષ્મ પરિચય કરાવે છે. મહાકવિ કાલિદાસ એ વ્યંજનાના કવિ છે અને એટલે જ એમના માટે કહેવાયું છે કે તેઓ કહે છે એના કરતાં સૂચવી દે છે અનેક ગણું. આ પ્રસંગ અને એના ફલિતાર્થમાં ઘણી બધી વ્યંજનાઓ સમાયેલી છે. રાજા દુષ્યંત પરણેલો હોવા છતાં પુત્રવિહીન છે અને એ બાબતની અંતઃપુરમાં ચિંતા થવા લાગી છે. એ બાબતનું અહીંયા સૌ પ્રથમ વખત ખૂબ સુંદર રીતે નિરૂપણ થયેલું છે. આજે પુત્રપિંડ પાલન વ્રતની પરિસમાપ્તિ માટે વિદૂષકને મોકલવાનો રાજાનો જે વિકલ્પ એ વસ્તુ ગ્રથનની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ મહત્વનો છે. વિદૂષક રાજગૃહે ચાલ્યો જતાં
તે દુષ્યંત અને શકુંતલાના પ્રણય કે પરિણયનો પણ સાક્ષી બનતો નથી. એટલું જ નહીં, શકુંતલાના પ્રણયની કે પરિણયની વાત તો એક મજાક હતી એવી રાજાએ કરેલી જે ચોખવટ છે એ આ ભોળા વિદૂષકે સહજ સ્વીકારી લીધી છે. અને એને પરિણામે ભવિષ્યમાં જ્યારે શકુંતલા પ્રત્યાખ્યાનનો પ્રસંગ ઊભો થયો ત્યારે વિદૂષક કોઈ પણ રીતે સહાયભૂત બની શકતો નથી. મહાકવિ કાલિદાસે તો આ પ્રસંગે પણ વિદૂષકને હંસપદિકાને આશ્વાસન આપવાને બહાને સફળતાપૂર્વક દૂર મોકલી દીધો છે. પરંતુ વિદૂષકને અહીં આ રીતે ચિત્રમાં સમગ્ર ચિત્રમાંથી જ વિદાય કરવાની અને એનું જે માનસ છે એ માનસને ચોખ્ખું કરવાની, બ્રેઇન વોશ કરવાની જે યુક્તિ છે એ ખરેખર ખૂબ જ નાટ્યાત્મક છે. બીજા અંકમાં બંને પ્રાણીઓ સાથે રંગમંચ ઉપર આવતા નથી અને છતાં પણ શૃંગાર રસ નિષ્પન્ન થતો રહ્યો છે. એનું કારણ છે રાજાની ઉક્તિઓ. રાજાના પ્રણયભાવોના જવાબરૂપ ક્યાંક ક્યાંક રાજાનો ઉપહાસ કરતી તો ક્યાંક વાસ્તવિકતાનો વેધક ચિતાર કરતી વિદૂષકની જે ઉક્તિઓ છે એ નિર્મળ અને તાજગીભર્યું હાસ્ય પણ અહીંયા નિષ્પન્ન. આ જે બીજો અંક છે એ બીજા અંકમાં આપણે એ બાબત નોંધી કે રાજા દુષ્યંત પોતાના મિત્ર વિદૂષકને પોતાના પ્રેમની જાણ કરે છે. આ બાજુ રાજમાતા તરફથી સંદેશો આવે છે. પોતે પુત્રપિંડ પાલન વ્રતની ઉજવણી કરવાની છે અને એ સમયે પોતાના પુત્રએ હાજર રહેવું એવો સંદેશો રાજ્ય તરફથી રાજમાતાએ મોકલાવેલો છે. તો બીજી બાજુ જે તપસ્વીઓ છે એ તપસ્વીઓએ પણ આશ્રમના રક્ષણ કરવાની વિનંતી રાજાને કરી છે અને રાજાએ એ બાબતને સ્વીકારી પણ છે. આ બીજા અંકમાં રાજાની જે સ્થિતિ છે એ સ્થિતિ ત્રિશંકુ જેવી છે. એક બાજુ રાજમાતાનો સંદેશો છે, એને ઉથાપી શકાય એમ નથી, તો બીજી બાજુ તપસ્વીઓને આપેલું વચન છે. રાજા એ રાજધર્મી છે. પ્રજાનું રક્ષણ કરવું એ રાજાનું પ્રથમ કર્તવ્ય છે અને વિદૂષક એને નિભાવવા ઈચ્છે છે. અને સાથે સાથે આપણે જાણીએ પણ છીએ કે તપોવન ભૂમિમાં શકુંતલા પણ છે, તો પોતાનો જે પ્રણય છે એ પ્રણય પણ અહીંયા આગળ વધવાનો છે. એટલે દુષ્યંત વચ્ચેનો માર્ગ કાઢે છે અને પોતાના મિત્ર એવા વિદૂષકને કે જે આ મૃગયાથી કંટાળેલો છે એને પુત્રપિંડ પાલન વ્રતની ઉજવણીમાં હાજર રહેવા માટે રાજગૃહમાં પાછો મોકલે છે અને પાછો મોકલતા પોતે વિદૂષકનું બ્રેઇન વોશ પણ કરે છે કે પોતે જે કહ્યું હતું એ માત્ર મજાક હતી અને એમ કહીને વિદૂષકને રાજગૃહમાં મોકલ્યો છે. ત્યારબાદ આવે ત્રીજો અંક. ત્રીજા અંકમાં શરૂઆતમાં વિસ્કંભક આપ્યો છે. આ ત્રીજા અંકના પ્રારંભમાં આ જે નાનકડો વિસ્કંભક છે એ નાનકડા એવા આ અર્થોક્ષેપકના શબ્દોને કવિએ એવા જોખીને મૂક્યા છે કે એમાંનો એક એક શબ્દ એક એક પ્રસંગનું પરિમાણ ધરાવે છે. રાજાએ તપોવનમાં યજ્ઞ કાર્યના રક્ષણ માટે જવાનું સ્વીકાર્યું હતું એ વાતનો નિર્દેશ આપણે બીજા અંકમાં જોયો. હાથમાં દર્ભ લઈને રંગમંચ ભૂમિ ઉપર પ્રવેશેલ શિષ્ય રાજાના તપોવનમાં આગમનની અને એના આગમન માત્રથી બધા જ સંતાપ શમી ગયાની વાત જણાવે છે. આશ્રમના જે સંતાપો હતા, જે દુઃખો હતા એ રાજાના પ્રવેશ માત્રથી જ દૂર થઈ ગયા છે
એમ અહીંયા જણાવાયું છે. રાજા દુષ્યંતના ધનુષ્ય ટંકાર માત્રથી જ બધા વિઘ્નો દૂર કરે છે એવી શિષ્યની જે ઉક્તિ છે એમાં રાજાના પ્રભાવક વ્યક્તિત્વનો ઉઠાવ જોવા મળે છે અને રાજાનું તપોવન અભિગમ સાર્થક થયું છે એમ આપણને જાણવા મળે છે. ત્યારબાદ નેપથ્યમાં રહેલી પ્રિયંવદા સાથેનો શિષ્યનો સંવાદ એ એક બીજી મહત્વની વિગતનું સૂચન કરે છે. શકુંતલા ખૂબ જ અસ્વસ્થ છે. સંભવતઃ એને લૂ લાગી છે એમ માનીને એની સખીઓ શીતળતાના ઉપચારો કરવા લાગી ગઈ છે. એને માટે ઉસીરનો લેપ અને મૃણાલયુક્ત કમલપત્ર લઈ જવામાં આવી રહ્યા છે. એની જે અસ્વસ્થતા છે એનું કારણ ભલે લૂ લાગવાનું આપ્યું હોય, પરંતુ પ્રેક્ષકો તો તરત જ સમજી જાય છે કે શકુંતલા પ્રણય જ્વરમાં ગ્રસ્ત છે. શિષ્ય શકુંતલાના સ્વાસ્થ્ય અંગે ચિંતિત છે અને એ માટે જ શકુંતલા તો ઋષિનો પ્રાણ છે એમ કહીને સખીઓને એના સ્વાસ્થ્યની કાળજી રાખવાની તાકીદ કરે છે. સાથે સાથે પોતે પણ પીડાશામક યજ્ઞજળ ગૌતમી દ્વારા મોકલી આપશે એમ જણાવે છે. શિષ્યના વચનો નાટ્ય દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ મહત્વના છે. શકુંતલા મહર્ષિ કર્ણને ખૂબ પ્રિય હતી એ વાત વારંવાર દ્રઢ કરવાનું કવિને ગમે છે. આ બાજુ શકુંતલા ઉત્કંઠિત છે અને પ્રથમ દ્રષ્ટિના પ્રેમે હવે ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. એ બાબત આપણને અહીંયા સમજાઈ જાય છે. ગૌતમી વહેલા મોડા શકુંતલાની ખબર કાઢવા માટે આવશે એવું સૂચન વસ્તુ સંકલનની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. કારણ કે પ્રણયીઓનું મળ્યા ન મળ્યા અને ગૌતમીના આગમનથી એમનો પ્રેમ અવરોધાય છે. આ સૂચનને પરિણામે એ એક આકસ્મિક કે કૃત્રિમ ન લાગે એ પ્રતીતિજનક લાગે છે. આમ આ નાનકડો જે વિસ્કંભક છે એમાં કવિએ ઘણી બધી મહત્વની બાબતોનું નિરૂપણ કર્યું છે. ત્યાર પછી ત્રીજા અંકનું પ્રથમ દ્રશ્ય શરૂ થાય છે. એમાં રાજાનો પ્રવેશ બતાવવામાં આવ્યો છે. બીજા અંકમાં આપણે જોયું કે રાજાએ શકુંતલા માટેનો પોતાનો જે પ્રેમ છે એ અસંદિગ્ધ શબ્દોમાં પ્રગટ કર્યો હતો. તપોવનમાં યજ્ઞ રક્ષણ માટે આવવાનું થયું. એ ધર્મ કાર્યમાંથી નવરા પડતા જ રાજાને શકુંતલાની યાદ સતાવે છે. શકુંતલાને જ્યારથી જોઈ છે ત્યારથી જ રાજાએ પોતાના મનની જે ધૃતિ છે એને ગુમાવી દીધી છે. દિન રાત એને શકુંતલાના જ વિચારો આવે છે. એનું મન એને જ મળવા માટે સતત ઝંખી રહ્યું છે. એનું ચિત્ત બેચેન છે. તપનું બળ છે અને વળી શકુંતલા પરાધીન છે એમ તે જાણે છે અને છતાં તે પોતાના ચિત્તને પાછું વાળી શકે એમ નથી. વિદૂષક ચાલ્યો જતા હવે મન હળવું કરનાર પણ કોઈ રહ્યું નથી. એટલે રાજા મનોમન પોતાના હૃદયનો સંતાપ પ્રગટ કરે છે. રાજા કામદેવ અને ચંદ્રમાને ઉદ્દેશીને એ બંનેની પ્રણયીજનો તરફની નિષ્ઠુરતા જણાવતા કહે છે કે કામદેવ, તમારા પુષ્પબાણ મારે માટે તો વજ્ર જેવા છે. જ્યારે કામ સતત પીડ્યા કરે છે એટલે કામદેવને ઉપાલંબ આપતા રાજા કહે છે કે તમારામાં શિવનો ક્રોધાગ્નિ હજુ પણ સળગી રહ્યો હોય તો જ તમારા બાણોમાં
આવી તીક્ષ્ણતા હોય ને, અને પોતાની આ અસ્વસ્થતા દૂર કરવાનો એકમાત્ર ઉપાય શકુંતલાને પ્રત્યક્ષ કરવાનો છે. અને સામાન્યતઃ એ અત્યારે માલિની તીરની જે લતાકુંજો છે એ લતાકુંજોમાં જ હોય એમ માનીને રાજા ત્યાં જઈ ચડે છે. રાજાની જે સ્વગતોક્તિઓ છે એમાં એમની જે પ્રણય ક્રીડા છે એનો આક્રોશ કામદેવ અને ચંદ્ર તરફના ઉપાલંબમાં જ પરિણમ્યો છે, જે ખૂબ કાવ્યમય છે. રાજાની પ્રણય ક્રીડા ક્રમે ક્રમે અધીરતાનું રૂપ ધારણ કરી રહી છે, એ એમની ઉક્તિઓમાંથી આપણને સમજાય છે. ત્યાર પછી આવે છે સખીઓનો સંવાદ અને ગાંધર્વ વિવાહની ભૂમિકા. શકુંતલા લતાકુંજમાં જ હશે એવું રાજાનું અનુમાન સાચું પડે છે. રાજા સખીઓ સહિત શકુંતલાને લતાકુંજમાં જુએ છે અને એમની મનમોકળી વાતોને ધ્યાન દઈને સાંભળે છે. માલિની તીરના શીત અને સુગંધિત પવનનો સ્પર્શ રાજાને આહ્લાદિત કરે છે. પણ શકુંતલા સ્વસ્થ નથી. સખીઓ શકુંતલાને જોર જોરથી વીંઝણો નાખે છે, પણ એનો વિરહ જ્વર છે એટલો બધો ઉગ્ર છે કે એની અસર જ એને થતી નથી. શકુંતલા સખીઓને પ્રશ્ન કરે છે કે અલી સખીઓ, તમે મને વીંઝણો નાખો છો શું? અને આ પ્રશ્ન પૂછાવીને વ્યંજનાના મહાકવિ કાલિદાસે શકુંતલાની તમામ પરવશતાને પ્રગટ કરી દીધી છે. શકુંતલાનો સંતાપ હવે કોઈ શીતોપચારથી દૂર થઈ શકે તેમ નથી એમ સખીઓને સહેજે સમજાઈ ગયું છે. લૂ લાગવાથી આવું ન થાય એમ પણ સખીઓને સમજતા વાર નથી લાગી. પ્રિયમવદા અને અનસૂયા ઋષિ કન્યાઓ છે, પ્રેમભાવથી અજ્ઞાત છે, અને છતાં પણ ઇતિહાસ પુરાણ વગેરેમાં ગ્રંથોમાં પ્રણયોની જે અવસ્થાઓ છે એના વિશે એમણે ઘણું બધું સાંભળેલું છે. અને શકુંતલાનો સંતાપ આવા જ કોઈ કારણસર હોવાનું એમના મનમાં વસી ગયું છે. અને એ બંને પોતાનો સંદેહ પ્રગટ કરે છે. લજ્જાભાવ અનુભવતી શકુંતલા સખીઓના સંદેહનું સંકોચ સાથે સમર્થન પણ કરે છે. શકુંતલાનો પ્રણય એકરાર રાજાને પ્રસન્ન કરે છે. અહીંયા પણ રાજા છુપાઈને સખીઓ વચ્ચેનો સંવાદ સાંભળી રહ્યો છે, અને જ્યારે શકુંતલાએ પોતાના પ્રણયનો એકરાર કર્યો છે એ સાંભળીને રાજા ખૂબ પ્રસન્ન થાય છે. સહૃદય સખીઓ શકુંતલાની પસંદગીનું હૃદયપૂર્વક અનુમોદન કરે છે અને એને પીડામાંથી મુક્ત કરવાના ઉપાયોની ચિંતામાં લાગી જાય છે. પ્રિયમવદા જણાવે છે કે રાજાના શરીરની કૃશતા એના પ્રણયની સૂચક છે. શકુંતલા એને પ્રણયપત્ર લખે છે અને એ પ્રેમપત્ર દેવનો પ્રસાદ વહેંચવાને બહાને ફૂલોમાં ગોઠવીને રાજાને આપી આવવાનું એ વચન આપે છે. સખી અહીંયા શકુંતલાને પ્રણયમાં મદદ કરી રહી છે. રાજા ખરેખર શકુંતલાને ચાહતો હશે કે કેમ એવી આશંકાથી શકુંતલાનું હૃદય, એનું મન થોડી આનાકાની કરે છે. પણ સખીઓ એની આ જે લઘુતા ગ્રંથિ છે એ લઘુતા ગ્રંથિને દૂર કરે છે. સુકોમળ કમળપત્ર પર પ્રેમપત્ર લખવાનું આરંભાય છે. કામદેવ દિવસ રાત પોતાને સંતાપે છે. રાજા એ શબ્દો સાંભળતા જ એકદમ ત્યાં ધસી જાય છે અને કામદેવ, તને તો માત્ર સંતાપે છે પરંતુ મને તો બાળે છે એમ કહીને પોતાની દ્વિગુણિત વિરહ આતુરતાને પ્રગટ કરે છે. સખીઓ રાજાને વિશ્વાસમાં લઈને શકુંતલાનો સ્વીકાર કરવા
રાજાને વિનંતી કરે છે. સાથે સાથે રાજાને અનેક રાણીઓ હોય તો પરણ્યા પછી શકુંતલાને કશું અસુખ ન થાય એવું વચન પણ માંગી લીધું છે સખીઓએ. આ બાજુ પ્રસન્ન અને કૃતકૃત્ય બનેલો રાજા શકુંતલાની સંપૂર્ણ પ્રતિષ્ઠા માટે વચન પ્રતિબદ્ધ બને છે. હવે પ્રણયીઓના પ્રણય અને પરિણય માટે યોગ્ય ભૂમિકાનું સર્જન થઈ ગયું છે એમ માનીને સખીઓ આ બંને પ્રણયીઓને એકાંત આપવાના આશયથી મૃગબાળને મદદ કરવાના બહાને લતા મંડપમાંથી ખસી જાય છે. ચિરસંચિત અભિલાષ આ રીતે એકાએક સફળ થયેલો જાણીને રાજા ભારે પ્રસન્નતા અનુભવે છે. એની કામવૃત્તિ એને તરલ બનાવે છે. શકુંતલા કામ સંતપ્ત હોવા છતાં અવિવેકી નથી. તે સ્વસ્થતાપૂર્વક રાજાને વિનય સાચવવા માટે અનુરોધ કરે છે. રાજા ગાંધર્વ વિવાહનો પ્રસ્તાવ મૂકી આ પ્રકારનો વિવાહ ધર્મમાન્ય હોય, કર્મમુનિ એને અનુમોદન આપશે જ એમ જણાવીને લગ્ન કરવાનો અનુરોધ કરે છે. ત્યારે શકુંતલા હું સખીઓને પૂછીશ એમ કહીને એ વખતે રાજાને આગળ વધતો અટકાવે છે. અને એટલામાં જ ગૌતમી યજ્ઞજળ લઈને શકુંતલાની ખબર કાઢવા માટે આવતા હોવાનું સખીઓ વ્યંજનાથી સૂચવે છે. અને રાજા વૃક્ષની ઓથે છુપાઈ જાય છે અને પ્રણયીઓના પ્રણયમાં ગૌતમી આવતા ખલેલ પહોંચે છે. ત્રીજા અંકનો સખીઓનો આ વાર્તાલાપ નાટ્ય દ્રષ્ટિએ જોઈએ તો મહત્વનો છે. પ્રિયમવદા અને અનસૂયા શકુંતલાના સ્વાસ્થ્ય અંગે જે રીતે ચિંતિત છે એ એમનો શકુંતલા પ્રત્યેનો જે ઊંડો પ્રેમ છે એ પ્રેમને વ્યક્ત કરે છે. શકુંતલા રાજાને ચાહે છે એમ જાણ્યા પછી એના નિર્ણયનું અનુમોદન કરતા એ સખીઓના વચનોમાં એમનો ઊંડો જે હર્ષ છે, જે આનંદ છે એ આનંદ પ્રગટ થાય છે. પરંતુ સાથે સાથે રાજા પાસેથી અંતઃપુરમાં શકુંતલાના ગૌરવ અને પ્રતિષ્ઠાની ખાતરી પણ સખીઓએ મેળવી લીધી છે. અને એ બાબત એમના શકુંતલા પ્રત્યેના ઊંડા પ્રેમને પ્રગટ કરે છે. રાજા અને શકુંતલાનું જોવા જઈએ તો આ બીજું મિલન છે, પણ પ્રણયના એકરાર પછીનું આ પ્રથમ મિલન છે. રાજા પ્રેમ કળામાં સ્વાભાવિક રીતે જ નિષ્ણાત છે. એ કામવૃત્તિની ઉત્કટતા અનુભવે છે. પરંતુ શકુંતલા કામ સંતપ્ત અવસ્થામાં પણ જે રીતે આત્મસંયમ રાખવા માટે રાજાને અનુરોધ કરે છે એમાં એના નિર્મળ વ્યક્તિત્વની છાપ ઉપસી આવે છે. રાજા ગાંધર્વ વિવાહનો અનુરોધ કરે છે ત્યારે શકુંતલા તરત તૈયાર થતી નથી. એ કહે છે કે હું સખીઓને પૂછીશ. અને એ રીતે એ રાજાને આગળ વધતો અટકાવે છે. જોકે રાજાના પ્રેમનો અપેક્ષિત જે પ્રતિભાવ છે એ પોતે શરમને કારણે પાડી શકી નહીં. એ બાબત પાછળથી તે કંઈક ખિન્ન બની છે, પરંતુ એકંદરે એના વ્યક્તિત્વને આ બાબત સારો ઉઠાવ આપે છે. ત્યાં જ ગૌતમીનું આગમન થયું છે. આપણે નોંધ્યું હતું કે અંકના પ્રારંભમાં જ શિષ્યએ શકુંતલાના સંતાપ શમન માટે આર્યા ગૌતમી સાથે દર્ભજળ મોકલવાનું વચન આપ્યું હતું. અને એ અનુસાર ગૌતમી આ દર્ભજળ લઈને લતાકુંજમાં આવે છે. આ બાજુ પ્રણયીઓનું મિલન થયું ન થયું અને એ અવરોધાયું.
ગૌતમી દર્ભજળનું શકુંતલાના શિરે પ્રોક્ષણ કરે છે અને દિવસ આથમ્યો હોઈને શકુંતલાને પોતાની સાથે આવવાનો આદેશ આપે છે. અહીંયા શકુંતલા નિસહાય છે. એને દુષ્યંતને છોડીને જવું તો ગમતું નથી, પરંતુ ગૌતમી સમક્ષ કોઈ પણ બહાનું કાઢી શકાય એમ પણ નથી. સામે આવેલો જે મનોરથ છે એ મનોરથને મન મૂકીને માણ્યો નહીં. એ વખતે પોતે સંકોચ અનુભવ્યો અને હવે એને પસ્તાવો થાય છે. શકુંતલા ખિન્ન હૃદયે ગૌતમી સાથે વિદાય થાય છે. પરંતુ જતાં જતાં, હે લતાકુંજ, ફરી ઉપભોગ માટે હમણાં તારી રજા માગું છું એમ કહીને રાજાને ફરી મળવાનું સૂચન કરીને વિદાય થાય છે. હાથમાં આવેલું સુખ સરી પડ્યું એ વિચારે રાજા પણ બેચેન બને છે. પ્રિયાએ ભોગવેલા લતાકુંજમાં બેસીને થોડી વાર એ મન બહેલાવા ઈચ્છે છે અને એટલામાં આકાશ ભાષિત દ્વારા યજ્ઞને ઘેરતી રાક્ષસોની છાયાની બૂમ પડે છે અને યજ્ઞના રક્ષણ માટે રાજા ત્યાં દોડી જાય છે અને ત્યાં આ અંક 3 પૂર્ણ થાય છે.